નવા વર્ષ માટે કંઈક સંકલ્પ કર્યો, વિચારો કર્યા? અરે ઘણું વિચારી નાખ્યું. નવા વર્ષ માટે કંઈક નવું? હા કાલે 1/1/2026 ના દી ઘણું વિચારી નાખ્યું. બરાબર. ફોર્ચ્યુનર લેવી છે, બુલેટ લેવું છે, આઈફોન લેવો છે, ગાડીઓ લેવી છે, સોનું લેવું, ચાંદી લેવું. આટલું બધું લેવું છે? ઘણું બધું કહેવાય. કપડા લેવા જશે, પછી દરી જોડી. એટલા બધા કપડા શું કરવાના? દરરોજ અલગ અલગ કપડા પહેરવાના. તો પછી તમે સાથે સાથે બુટી લેશો ને પાછા સારી બૂટ, જાતના? ચપ્પલ, મોજા, સેન્ડલ, એટલે મોજી. ખરીદી કરવા માટે ક્યાં જશો? આખું સુરેન્દ્રનગર આપણું પહેરવું. સુરેન્દ્રનગરમાં સાહેબ તમે ખરીદી કરો છો યાર, તમે તો કાયમ. ધાંગધ્રા જશું. તમે વચ્ચે ક્યાં ગયા હતા? મુંબઈની વાત કરતા ખરીદી માટે. પણ આ ધાંગધ્રા સારા કપડા મળે પ્લસમાં. આંગદરા સારા. કઈ વાંધો નહીં. કશો વાંધો નહીં. મારે ફોન આવે છે. હલો. હા બોલો બોલો ભાઈ, કેમ છો? મજામાં? હા. એટલે કાલે દાળિયા કપા વીણવા માટે જરૂર છે? અચ્છા. હા કપા વીણવા માટે દાળિયાની જરૂર છે. હવે મારું તો ઠીક છે, હું તો આવીશ જ. હલો ફાઇનલ છે. તમારે બે ની જરૂર પડી છે ને? એક જ મિનિટ ચાલુ હોલ્ડ કરો. હવે આ મારા ભાઈબંધનો ફોન આવ્યો. એને કંઈક કપા વીણવા માટે દાળિયા ખૂટે છે 2 જણા. એટલે કાલ હું તો જઈશ, પણ તમારા ધ્યાનમાં કોઈ બીજું દાળિયું ખરું એકાદું? મારા ધ્યાનમાં હું ખુદ જ છું દાડીઓ, મને લઈ જવા દે. તમે દાઢી કરશો? તો દાડી કરીશ જ ને, કપા વીણીશ હું, બોલો દસલો પકો, આપણે બધા જઈશું. શું વાત કરો છો? તમે બધી ખરીદી કરવાની વાત કરી છે તમે? એ તો દાડી પૂરી કરીને પછી ખરીદી કરવા જશું. એટલે તમે કપા વીણવા આવશો? હા કાલ ખાવાનું કરવું પડશે ને ભલા માણસ. એ ભાઈ તું તો ભાગશાળી હો. કેટલું બધું ખરીદવાનું, ફોર્ચ્યુન, આપણે આઈફોન, સોનું, નવા કપડા, એટલું બધું એના આઈડિયા કર્યા છે. ઈ માણસ તારે ત્યાં કાલે કપા વીણવા આવશે ભાઈ. અને સાચવજો. એ ભલે.